Hello and welcome back. So, in the previous lecture, we discussed how to calculate index number by weight, assigning weight. That was a specific formula. Now, three more formula, Laspierre, Pache and Fishers, we are going to discuss today from page number 20. હવે આ જે છે ને એકદમ સિમ્પલ છે. જો આનું બેઝિક તમને માઇન્ડમાં બેઠી જાય કે તમને શું કરવું હશે કે યુ વિલ બી ગિવન સે 2-3 આઇટમ્સ. ફોર એક્ઝામ્પલ હું તમને સોલ્યુશન કરી થોડુંક બતાવું છું, ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ તમને આઇટમ્સ આપી એ, બી અને સી. હવે એની તમને 4 વેલ્યુઝ આપી હશે. P0 means price of base year, P1 means price of current year, Q0 અને Q1. Q stand for quantities, quantity of base year and quantity of current year. હવે તમને એવું પૂછવું હોય કે કેલ્ક્યુલેટ લાસ્પિયર્સ ઇન્ડેક્સ, તો લાસ્પિયર્સ ઇન્ડેક્સ ઇઝ ડિનોટેડ બાય IL. ILની ફોર્મ્યુલા શું બને છે તો કે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 મલ્ટીપ્લાઇડ બાય 100. આ ફોર્મ્યુલા તમે જુઓ, બરાબર. એટલે ટેબલની અંદર તમારે શું કરવાનું કે P1 અને Q0 સાથે મલ્ટીપ્લાઇડ કરવાનું અને P0 અને Q0 સાથે મલ્ટીપ્લાઇડ કરવાનું. ઇન શોર્ટ, લાસ્પિયર્સ ફોર્મ્યુલા જે છે એની અંદર તમારે બેઝ યરની ક્વોન્ટિટી કન્સિડર કરવાની વાઇલ અસાઇનિંગ વેઇટ. એટલે આખો કન્સેપ્ટ વેઇટ ઉપર જ છે, એમાં બેઝ યરની ક્વોન્ટિટી તમારે કન્સિડર કરવાની, બરાબર. આ લાસ્પિયરની વાત. હવે પાસેની ફોર્મ્યુલા તમારે ડિસ્કસ કરવી હોય તો પાસેની ફોર્મ્યુલામાં કઈ રીતના છે તમે જુઓ. ઇન પાસેસ ફોર્મ્યુલા દેર ઇઝ અ લિટલ ચેન્જ કે કમ્પેર ટુ લાસ્પિયર, કે એમાં તમારે શું કરવાનું છે કે IP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 મલ્ટીપ્લાઇડ બાય 100. એટલે ખાલી ડિફરન્સ શું છે કે અહીંયા તમારે બેઝ યરની જગ્યાએ કરંટ યરની ક્વોન્ટિટી કન્સિડર કરવાની. આમાં બેઝ યરની છે લાસ્ટ યરની ફોર્મ્યુલાની અંદર, બરાબર. સો ફાઇનલી યુ કેન સી ધ ફોર્મ્યુલા. IP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 અપોન P0 Q1 મલ્ટીપ્લાઇડ બાય 100. દેટ ઇઝ પાશે. લાસ્પિયર પાસેમાં ખાલી એક જ ડિફરન્સ છે તમારે નોટિસ કરવાનો કે લાસ્પિયરમાં બેઝ યર ક્વોન્ટિટી ઇઝ કન્સિડર એઝ વેઇટ, ઇન પાસે કરંટ યર ક્વોન્ટિટી ઇઝ કન્સિડર as weight. So in both the sum there is one limitation. Laspierre does not consider current year quantity while Pache does not consider base year quantity. તો એનો રસ્તો ફિશરની ફોર્મ્યુલામાં નીકળ્યો. તો ફિશર્સ ફોર્મ્યુલા ઇઝ નથિંગ ન્યૂ, પણ એમાં તમારે શું કરવાનું કે લાસ્પિયર અને પાશે આ બેની તમારે જોમેટ્રિક મીન તમારે કેલ્ક્યુલેટ કરવાનું, બરાબર છે. એટલે કે અંડર રૂટની અંદર IF ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં IL ઇન્ટુ IP. જુઓ, ધ બેઝ યર એન્ડ કરંટ યર, આ પોઈન્ટ સમજી લો. ધ બેઝ યર એન્ડ કરંટ યર ક્વોન્ટિટી આર ટેકન ઇન્ટુ કન્સિડરેશન ફોર કમ્પ્યુટિંગ વેઇટ ઇન લાસ્પિયર એન્ડ પાસેસ મેથડ રિસ્પેક્ટિવલી. Professor Irving Fisher has constructed an index number by considering quantity of both the year. The geometric mean, sorry મારી ભૂલ થતી હતી, હું વેઇટ પેલું geometric mean જ બોલે. The geometric mean of Laspierre's Pache's index number is called Fisher's index number, which is denoted by IF. તો તમને Fisher's index find out કરવાનું કે તો Laspierre and Pacheનો ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરી એની ઉપરથી ફિશર્સ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરી શકે અને ડાયરેક્ટલી લાસ્પિયરની વેલ્યુ મૂકી દો, પાસેની વેલ્યુ મૂકી દો, બેમાં common multiplied 100 છે, તો that we can write it out in column. So among three, Laspierre, Pache, Fisher's index is called the ideal index number because it removes the limitations of both the Laspierre's and Pache. Now this is what theoretical discussion. Now to get a better idea, we will practice 3 sums because there are 3 examples. Example 12, 13 and 14 I think. આ ત્રણે એક્ઝામ્પલ્સ જે છે લાસ્પિયર, પાશે અને ફિશર્સના બેઝ ઉપરથી છે. હવે સમજવાની ટ્રાય કરો. એક્ઝામ્પલ 12 આ લેક્ચરમાં સમજાવું છું અને નેક્સ્ટ લેક્ચરમાં 13, 14 હું તમને સમજાવીશ. એક્ઝામ્પલ 12માં શું કીધું? ફાઇન્ડ લાસ્પિયર, પાશે એન્ડ ફિશર્સ ઇન્ડેક્સ નંબર for the year 16 with the base year 15
from the data about price and consumption of food items given below. ઓલરેડી તમને એક મોટું ટેબલ આપી જ દીધું છે, બરાબર. આઇટમ્સ 4 આઇટમ્સ છે, રાઈસ, મિલ્ક, બ્રેડ, યુનિટ, કેજી, લીટર, કેજી એન્ડ ડઝન. હવે તમારે કઈ રીતના સમજવાનું? 2016 અને 15, તો જે લેટેસ્ટ યર હોય એ કરંટ યર કહેવાય, અને જે પાસ્ટનું યર હોય એ બેઝ યર કહેવાય. હવે કરંટ યરની પ્રાઇસ એટલે P1 અને કરંટ યરની ક્વોન્ટિટી એટલે Q1. બેઝ યરની પ્રાઇસ એટલે P0 અને બેઝ યરની ક્વોન્ટિટી એટલે Q0. આમ તમારે પહેલાં એને આઈડેન્ટિફાય કરવાનું. સો નાવ યુ હેવ ટુ પ્રિપેર ટોટલ ટેબલ વિથ 10 કોલમ્સ. આ 6 આપી અને 4 બીજી તમારે એડ કરવાની. જુઓ, ઓકે. તો કઈ રીતના મેં ટેબલ આની અંદર બતાવ્યું તમને. જુઓ, આઇટમ્સ યુનિટ એઝ ઇટ ઇઝ P0, Q0, P1, Q1 ઉપર મેં જે સમજાવ્યું એમાંથી તમારે લઈ લેવાનું, બરાબર. વેલ્યુઝ એઝ ઇટ ઇઝ મૂકી દેવાની જે આપી છે. હવે તમારે 4 કોલમ બનાવવાની. ફર્સ્ટ 2 કોલમ ઇઝ ફોર લાસ્ટ યર્સ ફોર્મ્યુલા એન્ડ નેક્સ્ટ 2 કોલમ ઇઝ ફોર પાસ્ટ યર્સ ફોર્મ્યુલા. ઓકે, આ રીતના ટોટલ 10 કોલમ્સવાળું તમારે ટેબલ પ્રિપેર કરવાનું થશે. ધીસ સમ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર 5 માર્ક્સ. નાવ હાઉ ટુ પ્રિપેર P1 Q0 કોલમ. આ કોલમ કઈ રીતના બનાવવી તમારે, બરાબર છે. તો ઇટ્સ વેરી સિમ્પલ. તમારે શું કરવાનું છે? P1 Q0 સેટ કરવું છે. તો P1 ઇઝ 40, Q0 ઇઝ 1, તો 40 ઇન્ટુ 1 40. એવી રીતના 12 ઇન્ટુ 44 એટલે 528, 50 ઇન્ટુ 2 એટલે 100, 36 ઇન્ટુ 2 એટલે 72. તો ધીસ ઇઝ P1 Q0. P1 Q0નો જે ટોટલ છે એને કહેવાય સિગ્મા P1 Q0, બરાબર છે. હવે સેમ પેટર્નથી તમારે P0 Q0. તો P0 Q0માં તમે શું કરશો? 39:1 એટલે તમને 39 મળે. 40 ઇન્ટુ 12, 45 ઇન્ટુ 2, 30 ઇન્ટુ 2, 60. ઓકે, આ રીતના તમને P0 Q0 મળે. સેમ પેટર્નથી P1 Q1 અને સેમ પેટર્નથી P0 Q0. તમારી પાસે બધી વેલ્યુઝ છે જ તે, તમારે ખાલી એનું મલ્ટિપ્લિકેશન્સ કરવાનું થાય. ઓકે, સો વન્સ ધીસ ટેબલ ઇઝ પ્રિપેર્ડ you will have 4 values with you. Now you will apply the formula one by one. The last year's formula is sigma P1 Q0 upon P0 Q0 multiplied by 100. તો P1 Q0 is 740, બરાબર, અપોન તમે જો ઓર્ડરમાં રાખ્યું હોય તો આમ જ રહેશે, અપોન 669 મલ્ટીપ્લાઇડ બાય 100. તો તમારો આન્સર આવ્યો 110.61. ધીસ ઇઝ લાસ્ટ યર્સ ઇન્ડેક્સ. પાસ્ટ યર્સ ઇન્ડેક્સની અંદર સેમ સિગ્મા, ખાલી ફોર્મ્યુલામાં શું ચેન્જ છે? સિગ્મા P1 Q0 અપોન P0 Q1 P1 Q1 અપોન P0 Q1 મલ્ટીપ્લાઇડ બાય 100. તો તમને પાસ્ટનો ઇન્ડેક્સ મળી જશે. હવે આ બેની જોમેટ્રિક મીન તમે કેલ્ક્યુલેટ કરો એટલે ફિશર્સ ઇન્ડેક્સ તમે આપણે ફિશર્સ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ √IF ઇન્ટુ IP. તો IP તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલા છે. એ બેનું મલ્ટિપ્લિકેશન્સ કરી અને એનું સ્ક્વેર રૂટ કાઢો એટલે તમને ફિશર્સ ઇન્ડેક્સ મળે. ફિશરનો આન્સર જે છે ઓલવેઝ રિમેમ્બર એ આ બે આન્સરની વચ્ચે હશે, બરાબર. 110.61 એની કરતાં લેસ અને જે લેસ લોઅર છે એની કરતાં હાયર. આ એક ટેસ્ટિંગ યાદ રાખજો. સો ધીસ ઇઝ વોટ 5 mark sums of last year past and Fishers. In next example we will practice 2 more sums.